બેવડું વ્યક્તિત્વ. શેરલોક હોમ્સના બેકર સ્ટ્રીટ ઘરમાં એક સવારે અમે બેઠા હતા ત્યારે હોમ્સે ચાની ચુસ્કીઓ લેતા કહ્યું, માણસનું મગજ વિચારી શકે તેનાથી અનેક ગણી વિચિત્ર ઘટનાઓ દુનિયામાં બનતી હોય છે. જો આપણે આ બારીની બહાર ઉડી શકીએ અને અનેક ઘરોની અંદર જઈને ઝાંખી શકીએ અને સાંભળી શકીએ તો એવા વિચિત્ર બનાવો, આયોજનો, વિવિધ ઘટનાઓ સામે આવે જેને તમે કલ્પના પણ ન કરી હોય. મેં જવાબ આપ્યો, પણ હું તમારી વાત સાથે સહેમત નથી. અખબારોમાં જે કિસ્સા આવે છે તે નગ્ન સત્ય હોય છે. પોલીસ રિપોર્ટમાં વાસ્તવિકતા એની ચરમસીમાએ હોય છે. તેથી આવા ગુનાની કબૂલાત થાય છે. હોમ્સે ટિપ્પણી કરતાં કહ્યું, હકીકતો પુરાવા કરવા માટે કેટલીક જગ્યાએ પોતાની વિવેક બુદ્ધિ વાપરવી પડે છે, જેની પોલીસ રિપોર્ટમાં જરૂર હોય છે. પરંતુ અવલોકનકારે ભેગી કરેલી અને વધુ મહત્ત્વ ધરાવતી વિગતોની જગ્યાએ તેમાં મેજિસ્ટ્રેટને સર્વસામાન્ય લાગતી ઘટનાઓ પર વધુ ભાર મુકાય છે. તેથી કશું જ અસ્વાભાવિક નથી. આ સાંભળીને મેં હસીને કહ્યું, એ શક્ય છે. અને એ દિવસનું ટેબલ પર પડેલું છાપું ઉઠાવીને તેમાંથી એક સમાચાર વાંચ્યા, જેનું મથાળું હતું, પત્ની પર પતિનો જુલ્મ. આટલું વાંચીને મેં કહ્યું, દારૂડિયો પતિ હશે અને પત્ની પર હિંસા કરતો હશે. આમાં સમાચાર વાંચવાની કે કલ્પના કરવાની કોઈ જરૂર નથી. હોમ્સે એ છાપું હાથમાં લીધું અને જોઈને કહ્યું કે આ તો પેલા ડંડાસના છૂટાછેડાવાળા કેસની વાત છે. તું ધારે છે તેવું તેમાં કશું જ નથી. તેનો પતિ તેને મારતો નહોતો, પણ માત્ર જમીને દાંતનું ચોકઠું કાઢીને પત્ની સામે ફેંકતો હતો. તેથી તેની પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ કર્યો છે. આ અદ્ભુત વાત છે. કોઈ નવલકથાકાર પણ આવી કલ્પના ન કરી શકે. એમની દલીલોનો મારી પાસે કોઈ જવાબ નહોતો. મેં પૂછ્યું, અત્યારે તમારી પાસે કોઈ કેસ છે? હોમ્સે કહ્યું, કેસ તો 10-12 છે, પરંતુ તેમાં કોઈ પણ રસપ્રદ નથી. એકાદ કેસ સારો છે. ગુનો જેમ મોટો હોય તેમ ઉકેલવો સરળ હોય છે, કારણ કે તેની પાછળનો હેતુ સ્પષ્ટ હોય છે. બોલતા બોલતા તેમની નજર બારીની બહાર ગઈ અને તેઓએ કહ્યું, રસપ્રદ કેસ હમણાં જ આવી રહ્યો છે. મેં જોયું તો રસ્તા પર એક ઊંચી મહિલા ઊભી હતી, જેના ગળામાં રાણીના પીછાવાળું કશુંક વીંટળાયેલું હતું અને તેની રાજવી છટાવાળી ટોપીની આગળની કોરમાં મોટું પીછું લગાડેલું હતું અને કાનમાં ડચીસ ઓફ ડેવનશીર ફેશનનું લટકણ્યું હતું. આવા પૂર્ણ કવચમાં રહેલી સ્ત્રી ઝડપથી હોમ્સના ઘર તરફ ધસી રહી હતી. તે થોડી નર્વસ લાગતી હતી અને ખચકાટ અનુભવતી હતી. તે થોડી આગળ આવતી હતી તો થોડી પાછળ જતી હતી. અચાનક જેમ એક તરવૈયો કાંઠો છોડીને વહી જાય તેમ પૂર ઝડપે તે રસ્તો પાર કરીને આવી ગઈ ને અમારા ઘરનો બેલ વગાડ્યો. છોકરાએ દરવાજો ખોલ્યો અને હોમ્સને કહેવા આવ્યો કે મિસ મેરી સધરલેન્ડ તમને મળવા માંગે છે. એટલામાં તો એ સ્ત્રી જાતે જ અંદર આવી ગઈ. હોમ્સે તેને આવકારીને આરામ ખુરશીમાં બેસાડી અને પછી 1 મિનિટ સુધી તેનું નિરીક્ષણ કર્યા કર્યું. પછી એ સ્ત્રીને કહ્યું કે નબળી આંખે આટલું બધું ટાઈપિંગ કેમ કરો છો? સ્ત્રીએ જવાબ આપ્યો, પહેલાં કરતી હતી, પરંતુ હવે મને ખબર છે કયો અક્ષર ક્યાં છે, એટલે જાજી તકલીફ પડતી નથી. પરંતુ અચાનક તેને હોમ્સના પ્રશ્નનું ભાન થતાં રડીને કહ્યું, તમે મારા વિશે જાણો છો? તમને મારી વાત ખબર છે નહીં? તો જ તમે આવું કેમ કહી શકો? હોમ્સે હસતા કહ્યું, ના ના, કદાચ એ જ મારો ધંધો છે. મેં મારી જાતને એવું જોવા કેળવી છે જે બીજા કોઈ જોઈ નથી શકતા. જો એવું ના હોય તો તમે મારી સલાહ લેવા શા માટે આવો? મેરી સધરલેન્ડે કહ્યું, હા, હું તમારી પાસે આવી છું કારણ કે મેં તમારા વિશે શ્રીમતી એથરેન્જ પાસેથી સાંભળ્યું છે. જ્યારે પોલીસે પોતાના હાથ ઊંચા કરી દીધા ત્યારે તે મહિલાના પતિને તમે શોધી આપ્યો હતો. મિસ્ટર હોમ્સ, હું ઈચ્છું છું કે તમે મને પણ એવી જ મદદ કરો. હું પૈસાદાર નથી, પરંતુ મને વર્ષે મારા હકના 100 પાઉન્ડ મળે છે અને થોડું હું ટાઈપરાઇટિંગમાંથી કમાઈ લઉં છું. મિસ્ટર હોસ્મેર એન્જલનું શું થયું તે જાણવા માટે આ બધું જ હું તમને આપી શકું છું.
પોતાના બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવીને છત સામે જોમતા હોમ્સે આ મહિલાને પ્રશ્ન કર્યો કે મારી સલાહ માટે તમે આટલી ઉતાવળમાં કેમ આવ્યા? ફરીથી મેરી સધરલેન્ડના ભાવ વિહોણા ચહેરા પર આશ્ચર્ય દેખાયું. તેમણે કહ્યું, હા, હું ઘરેથી ઉતાવળે આવી છું. તેનું કારણ છે મિસ્ટર વિન્ડીબેન્ક, જે મારા પિતા થાય છે. તેઓએ મને ગુસ્સે કરી છે કેમ કે તે પોલીસ પાસે કે તમારી પાસે મને આવવા દેવા તૈયાર નથી, અને અંતે તે કંઈ જ નહીં કરે અને એવું કયા કરશે કે કોઈ નુકસાન થયું નથી, જેના કારણે હું પાગલ થઈ ગઈ છું અને જલ્દીથી તૈયાર થઈને સીધી જ તમારે ત્યાં આવી પહોંચી છું. હોમ્સે પૂછ્યું, તમારા પિતા એટલે સાવકા પિતા? કેમ કે સરનેમ અલગ છે. મેરીએ કહ્યું, હા, મારા સાવકા પિતા છે. તેમ છતાં હું તેમને પિતા જ કહું છું. જોકે એ હાસ્યાસ્પદ લાગે કેમ કે ઉંમરમાં તેઓ મારાથી માત્ર 5 વર્ષ અને 2 મહિના જ મોટા છે. અને તમારા મમ્મી જીવે છે? હા, મારા મમ્મી જીવે છે અને સારી સ્થિતિમાં છે. મિસ્ટર હોમ્સ, જ્યારે તેમણે મારા પિતાના મૃત્યુના ટૂંકા ગાળામાં જ ફરીથી લગ્ન કર્યા ત્યારે હું ખુશ નહોતી, અને જેમની સાથે લગ્ન કર્યા એ માણસ મારી માતા કરતાં લગભગ 15 વર્ષ નાનો હતો. મારા પિતા ટોટેનહામ કોર્ટ રોડમાં પ્લમ્બર હતા. મારા પિતા એક નાનો ધંધો છોડીને ગયા હતા, જે મારી મમ્મી મિસ્ટર હેન્ડી નામના ફોરમેન સાથે મળીને આગળ ચલાવતી હતી. પરંતુ જ્યારે મિસ્ટર વિન્ડીબેન્ક આવ્યા ત્યારે તેઓને આ ધંધો તુચ્છ લાગ્યો અને તેમણે મારી મમ્મી પાસે આ ધંધો વેચાવી નાખ્યો. તેઓને પાઘડી અને વ્યાજના 4700 પાઉન્ડ મળ્યા, જે બહુ ઓછા હતા. જો મારા પિતા જીવતા હોત તો બહુ વધારે પૈસા આવ્યા હોત. આ મહિલાની વાતો સાંભળતા શેરલોક હોમ્સ કંટાળશે એવું મને લાગતું હતું, પરંતુ તેઓ એકદમ શાંત ચિત્તે ધ્યાનથી તેમની વાતો સાંભળતા હતા. હોમ્સે આ મહિલાને તેના વેપાર ધંધા અને આટલી મોટી આવક વિશે પૂછ્યું તો મેરીએ કહ્યું, મારા પિતાના ધંધાની આવક તો અલગ જ છે. મારા કાકા નેડ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહે છે, જેઓ કેટલીક રકમ મૂકી ગયા છે, જેનું 4.5% લેખે વર્ષે 2,500 પાઉન્ડ વ્યાજ આવે છે. હું આ વ્યાજ જ લઈ શકું છું. મૂળ રકમ પર મારો કોઈ અધિકાર નથી. હોમ્સે કહ્યું, એકલી મહિના માટે આટલી આવક બહુ સારી કહેવાય, અને આટલી આવકથી તે ધારે તે કરી શકે, દેશ વિદેશમાં ફરી શકે. મેરીએ કહ્યું, ના સાહેબ, હું તો આનાથી ઓછી આવકમાં પણ ચલાવી શકું, પરંતુ હું એ લોકો સાથે ઘરમાં રહું છું અને તે લોકો પર ભારણ બનવા માંગતી નથી. તેથી મારી વ્યાજની આવતી રકમ હું લેતી નથી. મારો ખર્ચો તો મારા ટાઈપરાઇટિંગના કામમાંથી જ નીકળી જાય છે. મારા પિતા દર મહિને વ્યાજની રકમ ઉપાડી લે છે અને મારી મમ્મીને આપી દે છે. હોમ્સે કહ્યું, તમે તમારી સ્થિતિ સ્પષ્ટ કરી નાખી છે. મારી ઓળખાણ કરાવતા કહ્યું કે આ ડૉક્ટર વોટસન છે, જે મારા ખાસ મિત્ર છે. તમે મારી સામે જેટલું ખુલીને બોલી શકો છો એટલું જ ખુલીને એની સામે પણ બોલી શકો છો. હવે કહો, મિસ્ટર હોસ્મર એન્જલ સાથેનો તમારો નાતો શું છે? મિસ મેરીના ચહેરા પર અજબ ભાવ આવી ગયો અને તેમણે નર્વસ થઈને પોતાના કોટનો છેડો પકડી લીધો. પછી વાતની શરૂઆત કરતાં કહ્યું, હું તેમને પહેલીવાર ગેસ ફિટર્સ બોલ પર મળી હતી. મારા પપ્પા જીવતા હતા ત્યારે એ લોકો કાર્યક્રમની ટિકિટ મોકલતા હતા. ત્યાર પછી પણ તેઓએ અમને યાદ રાખેલા અને મમ્મીને ટિકિટ મોકલતા હતા. પરંતુ આ વખતે હું ગઈ અને મેં નક્કી કર્યું હતું કે કયા અધિકારથી તેઓ મને જતા રોકી શકે છે. વિન્ડીબેન્ક એવું કહીને મને ત્યાં જવાની ના પાડતા હતા કે ત્યાં સારા લોકો નથી હોતા, પરંતુ હું ત્યાં જાઉં તો મારા પિતાના બધા મિત્રો મને ત્યાં મળતા હતા. ક્યારેક તેઓ એવું કારણ આપતા હતા કે મારી પાસે ત્યાં જવા પહેરવા સારા કપડાં નથી. કંઈ જ ન થઈ શક્યું તો એક વખત તેઓ જ્યારે બિઝનેસના કામથી ફ્રાન્સ ગયા ત્યારે હું અને મમ્મી ત્યાં ગયા, જ્યાં મારી મિસ્ટર હોસ્મર એન્જલ સાથે પહેલી મુલાકાત થઈ હતી. હોમ્સે કહ્યું, હું માનું છું કે જ્યારે મિસ્ટર વિન્ડીબેન્ક ફ્રાન્સથી પરત ફર્યા ત્યારે તમે લોકો ગેસ ફિટર્સ બોલ પર ગયા હતા તે સાંભળીને ગુસ્સે થયા હશે. મેરીએ કહ્યું,
ના, એ રીતે તેઓ સારા છે. મને યાદ છે તેઓ હસ્યા અને પોતાના ખભા ઊંચા કરીને કહ્યું હતું કે જો મહિલા કશું કરવા ધારે તો તેને ના પાડવાનો કોઈ અર્થ નથી, કેમ કે એ કરીને જ રહેશે. હોસ્મેર વિશે વાત આગળ વધારતા મેરીએ કહ્યું, અમે રાત્રે બોલ પર પહેલી વાર મળ્યા હતા અને પછી બીજા દિવસે એમણે જાણવા ફોન કર્યો હતો કે અમે ઘર સલામત રીતે પહોંચી ગયા છીએ ને. ત્યાર પછી અમે 2 વાર મળ્યા, સાથે ચાલવા ગયા હતા. પરંતુ ત્યાર પછી મારા પિતા પાછા આવી ગયા અને હોસ્મેર એન્જલ મારા ઘર પર પાછા આવી શક્યા નહીં. મારા પિતાને આવું કંઈ પસંદ નથી. તેમને કોઈ ઘર આવે એ ગમતું નથી. તે હંમેશા એવું કહે છે કે મહિલાએ તેના પરિવારના સંકલ્પમાં જ રહેવું જોઈએ. પરંતુ હું મમ્મીને કહેતી રહેતી હતી કે એક સ્ત્રીનું પોતાનું એક સર્કલ હોવું જોઈએ જેનાથી તે શરૂઆત કરી શકે, અને મારી પાસે એવું કંઈ નથી. હોમ્સે પૂછ્યું, મિસ્ટર હોસ્મેર એન્જલે તમને એ સમયગાળા દરમિયાન મળવાનો કોઈ પ્રયત્ન ના કર્યો? મારા પિતા 1 અઠવાડિયા પછી ફ્રાન્સ પરત જવાના હતા. હોસ્મેરે મને પત્ર લખીને જણાવ્યું કે જ્યાં સુધી તારા પિતા જતા ન રહે ત્યાં સુધી એકબીજાને મળવું સલામત એ યોગ્ય નહીં રહે. આપણે એ સમયગાળા દરમિયાન એકબીજાને પત્રો લખતા રહીશું. અને એ નિયમિત પત્ર લખતો હતો. હું સવારમાં વહેલા જ આવેલા પત્રો લઈ લેતી હતી, જેથી કોઈ પણ પત્ર અંગે મારા પિતાને જાણ થઈ જવાનો પ્રશ્ન રહેતો નહોતો. એ સમયે તમે હોસ્મેર સાથે સગાઈ કરી લીધી હતી? હોમ્સે સીધો પ્રશ્ન પૂછ્યો. મેરીએ કહ્યું, જી હા, અમે પ્રથમ બેઠક પછી સગાઈ કરી લીધી હતી. હોસ્મેર મિસ્ટર એન્જલ લીડનહોલ સ્ટ્રીટની એક ઓફિસમાં કેશિયર હતો. અને કઈ ઓફિસ? એ જ સૌથી ખરાબ વાત છે મિસ્ટર હોમ્સ, મને નથી ખબર. એ ઓફિસમાં જ સૂઈ જતો હતો. અને તમને એનું સરનામું ખબર નથી? ના, લીડનહોલ સ્ટ્રીટ સિવાય કશું જ ખબર નથી. તો પછી તમે તમારો પત્ર કયા સરનામે મોકલતા હતા? લીડનહોલ સ્ટ્રીટ પોસ્ટ ઓફિસ. જ્યાં સુધી લેવામાં ના આવે તે પત્રો ત્યાં જ પડ્યા રહેતા હતા. એ કહેતો હતો કે જો ઓફિસના સરનામે પત્ર મોકલવામાં આવશે તો કોઈ છોકરીનો પત્ર આવ્યો છે તે મુદ્દે તેના સેફી ક્લાર્ક મજાક ઉડાવશે. તો મેં એ જે રીતે ટાઈપ કરીને પત્ર મોકલે છે તે રીતે ટાઈપ કરીને મોકલવાનો વિકલ્પ કર્યો. અને એ કહેતો હતો કે જ્યારે મેં પત્ર લખ્યો હોય તો એ અક્ષરો મારામાંથી આવ્યા છે તેવું લાગે, પરંતુ જ્યારે એ ટાઈપ કરવામાં આવ્યો હોય તો અમારા બંનેની વચ્ચે મશીન આવી જાય છે. એ જ બતાવે છે મિસ્ટર હોમ્સ કે એ કેટલો પ્રેમાળ હતો, કેટલી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખતો હતો. હોમ્સે કહ્યું, આ બહુ સૂચક છે. હું હંમેશા માનતો આવ્યો છું કે નાની નાની વસ્તુઓ બહુ મહત્વપૂર્ણ હોય છે. તમને હોસ્મેર એન્જલની બીજી કોઈ નાની વાત યાદ છે? એ બહુ જ શરમાળ માણસ હતો. તે મારી સાથે દિવસના પ્રકાશ કરતાં સાંજના અંધકારમાં ચાલવાનું પસંદ કરતો હતો. તેનો અવાજ પણ ધીમો હતો. તે જ્યારે નાનો હતો ત્યારે ગળામાં કાકડા થઈ ગયા હતા. ત્યારથી એ ઊંચા અવાજે બોલી શકતો નહોતો. તે હંમેશા સારી રીતે પોશાક પહેરીને આવતો, પરંતુ તેની આંખો મારી જેમ નબળી હતી, તેથી તે ગોગલ્સ પહેરતો હતો. અચ્છા, હોમ્સે પૂછ્યું કે જ્યારે તમારા પિતા વિન્ડીબેન્ક ફ્રાન્સથી પરત આવી ગયા ત્યારબાદ શું થયું? મેરીએ કહ્યું, મિસ્ટર હોસ્મેર એન્જલ અમારા ઘરે ફરીથી આવ્યો અને મારા પિતા પાછા આવે તે પહેલાં જ પરણી જવાનો પ્રસ્તાવ મૂક્યો. એમણે મને બાઇબલ પર હાથ મુકાવીને સોગંદ પણ લેવડાવ્યા કે કંઈ પણ થઈ જાય હું હંમેશા તેને જ પ્રેમ કરતી રહીશ. મમ્મીએ પણ કહ્યું કે તે સાચો છે અને આ રીતના સોગંદ લેવડાવવા એ તેના ઊંડા પ્રેમની નિશાની છે. મારી મમ્મી પહેલાંથી જ હોસ્મેરની તરફેણ કરતી હતી અને મારા કરતાં પણ વધારે તે જે બોલે તેનો સ્વીકાર કરી લેતી હતી. જ્યારે એ લોકોને એક જ અઠવાડિયામાં લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે મેં મારા પિતા વિશે પૂછ્યું, પરંતુ એ બંનેએ કહ્યું કે પિતાની ચિંતા ન કરીશ, તેમને પછી જાણ કરીશું, અને મમ્મીએ કહ્યું કે હું તેમને મનાવી લઈશ. એ આખરે મારા પિતા હતા અને હું એમની જાણ બહાર કશું કરવા માગતી નહોતી. એથી મેં તેમને ફ્રાન્સ પત્ર લખ્યો
પરંતુ લગ્નના દિવસે જ એ પત્ર અમને પાછું મળ્યું, કેમ કે એ ઇંગ્લેન્ડ પરત આવવા નીકળી ગયા હતા. હોમ્સ, તમારા લગ્ન શુક્રવારે ચર્ચમાં હતા, ખરું ને? મેરીએ કહ્યું, હા, પરંતુ બહુ સામાન્ય રીતે યોજાયા હતા, સેન્ટ ઝેવિયર્સ ચર્ચમાં. લગ્ન પછી સેન્ટ પાનક્રાસ હોટલમાં નાસ્તાનું પણ આયોજન કરેલું. હોસ્મેર અમને નાની કાર લઈને લેવા માટે આવેલો. તેમણે મને અને મમ્મીને એ કારમાં બેસાડ્યા અને તે બીજા ભાડાની કારમાં ચર્ચ આવવા નીકળ્યો. અમે ચર્ચ પહેલાં પહોંચ્યા અને બહાર રાહ જોતા હતા અને બીજી કાર આવી પહોંચી. અમે હોસ્મેરના કારમાંથી બહાર આવવાની રાહ જોતા હતા, પરંતુ એ ક્યારેય કારમાંથી બહાર આવ્યો જ નહીં. જ્યારે કેબના ડ્રાઈવરે કારની અંદર જોયું તો તેમાં કોઈ જ નહોતું. કેબમેને ખૂબ આશ્ચર્ય સાથે કહ્યું કે તેને સમજાતું નથી કે આવું કેવી રીતે બની શકે. તેમણે પોતપોતાની બે આંખોએ હોસ્મેરને અંદર બેસતા જોયો હતો. મિસ્ટર હોમ, આ ઘટના ગયા શુક્રવારે બની છે અને ત્યારબાદ મેં હોસ્મેરને જોયો નથી કે એના વિશે કંઈ જ સાંભળ્યું નથી કે તે ક્યાં છે, તેને શું થયું. હોમ્સે કહ્યું, મને લાગે છે કે આ તમારા માટે બહુ શરમજનક ઘટના બની છે. મેરીએ કહ્યું, ના સાહેબ, એ બહુ જ સારો માણસ હતો. એ મને છોડી જાય એવો નહોતો. મને એ પણ ના સમજાયું કે તેમણે શા માટે લગ્નની સવારે મને કહ્યું કે કંઈ પણ થઈ જાય, હું હંમેશા તને જ વરેલો રહીશ. કોઈ એવા સંજોગો આપણને અલગ કરી દે તો પણ હંમેશા યાદ રાખજે, હું તારી સાથે જ છું અને વહેલા મોડા મારા પ્રેમ પ્રગટ કરવા આવી પહોંચીશ. લગ્નની સવારે કોઈ આવી વાત કરે એ અસામાન્ય લાગે, પણ જે થયું તેનાથી આ વાતનો અર્થ સરે છે. હોમ્સે કહ્યું, તમે માનો છો કે એની સાથે કશું અજુગતું થયું છે? મેરીએ કહ્યું, હા સાહેબ, એની સાથે કશું ભયાનક ઘટવાનું હશે જે તેને દેખાઈ ગયું હશે. તેથી તે લગ્નની સવારે આવી વાતો કરતો હતો અને પછી એની સાથે એ જ બન્યું. તમારી મમ્મીએ આ આખી વાતને કેવી રીતે લીધી છે? એ બહુ જ ગુસ્સામાં છે અને કહે છે કે મારે આ મુદ્દે હવે ફરીથી ક્યારેય વાત ના કરવી. અને તમારા પિતા શું કહે છે? એ મારી સાથે સહેમત થાય છે કે કંઈક બન્યું હશે અને હોસ્મેર એક દિવસ આવશે. મને ચર્ચના દરવાજા સુધી લાવીને પછી લગ્ન ના કરવામાં કોઈને શો રસ હોય? જો એમણે મારા રૂપિયા લીધા હોય એવું કંઈ કારણ હોય તો સમજી શકાય છે, પરંતુ હોસ્મેર પોતાની રીતે આર્થિક સ્વતંત્ર હતો અને મારી એક પાઈ સામે પણ તેની કોઈ નજર નહોતી. તો પછી શું થયું હોવું જોઈએ તે કંઈ જણાવતો નથી. એ એક પત્ર તો લખી શકે છે. આ આખી ઘટનાએ મને પાગલ કરી મૂકી છે અને હું રાતભર ઊંઘી શકતી નથી. મેરીએ પોતાનો રૂમાલ કાઢ્યો અને આંસુ લૂછવા માંડ્યા. હોમ્સે કહ્યું, આપણે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચીશું તે અંગે મને સહેજ પણ શંકા નથી. હવે આ આખી વાતનો ભાર મારા ઉપર છોડી દો અને તમે ચિંતામુક્ત થઈ જાઓ. આ બધાથી પણ વધારે હવે હોસ્મેર એન્જલને તમારી યાદોમાંથી દૂર કરી દો. તમે નથી માનતા કે હવે હું તેને ફરીથી જોઈ શકીશ? મેરી ચિંતિત હતી. હા, તો એને શું થયું હશે? તમે એ પ્રશ્ન મારા પર છોડી દો. મને તેનું એકદમ સાચું વર્ણન જોઈએ છે અને તેના લખેલા કેટલાક પત્રો. મેં ગયા શનિવારના ક્રોનિકલમાં તેની જાહેરાત આપી છે. આ તેની કાપલી છે અને તેના મને લખેલા 4 પત્રો છે. મિસ્ટર એન્જલનું સરનામું તો તમારી પાસે નથી તેની મને ખબર છે, પરંતુ તમારા પિતાની ઓફિસ ક્યાં છે? તેઓ વેસ્ટહાઉસ એન્ડ માર્બેન્ક કંપનીમાં કામ માટે ફરતા રહે છે. સારું, તમે તમારી વાત બહુ સ્પષ્ટ રીતે કહી દીધી છે. તમે આ બધા કાગળો અહીં મૂકતા જાઓ અને મેં તમને આપેલી સલાહને યાદ રાખજો. આ આખી ઘટનાને દફનાવી દો અને આ ઘટનાની કોઈ અસર તમારી જિંદગી પર પડવા દેશો નહીં. તમે બહુ ભલા છો મિસ્ટર હોમ્સ, પરંતુ હું તેમ કરી શકું તેમ નથી. મારે હોસ્મેરને વફાદાર રહેવું જોઈએ. એ જ્યારે પણ પાછો આવશે મને શોધી કાઢશે. મેરીની અજબ રીતની ટોપી અને ભાવવિહોણા ચહેરા છતાં એ છોકરીની શ્રદ્ધામાં
કશુંક પ્રભાવી હતું જે અમને આ છોકરીને માન આપવા માટે મજબૂર કરતું હતું. મેરીએ પોતે લાવેલા કાગળોના બંડલ ટેબલ પર મૂકી દીધા અને ફરી જ્યારે બોલાવું ત્યારે આવવાના વચન સાથે તે ચાલી નીકળી. શેરલોક હોમ્સ મેરીના ગયા બાદ પોતાના બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવીને થોડી વાર માટે ચૂપ બેઠા. તેમના પગ ફેલાયેલા હતા અને નજર છત તરફ સ્થિર થયેલી હતી. પછી તેમણે કબાટમાંથી પોતાની જૂની ક્લે પાઇપ કાઢીને સળગાવી. ખુરશીમાં ટેકો લઈને બેસી ગયા અને પાઇપની સાથે કશા વિચારમાં ડૂબી ગયા. હોમ્સે વિચારતા વિચારતા મને કહ્યું, મને આ છોકરીની સમસ્યા કરતાં પણ તે વધુ રસપ્રદ લાગી. મારું ઇન્ડેક્સ તપાસીશ તો તને આવા અનેક કિસ્સા મળી આવશે. જો કે આ કેસમાં એક બે વસ્તુઓ એવી છે જે મારા માટે નવી છે. આ સાંભળીને મેં કહ્યું, તમે તો આ છોકરીને જોતા જ કેટલું બધું કહી નાખ્યું. મને તો આમાંનું કંઈ જ દેખાયું નહોતું. હોમ્સે કહ્યું, દેખાય કેવી રીતે? તું જુએ તો ને. ક્યાં જોવું તેની તને ખબર નથી. તેથી ઘણી મહત્ત્વની વાતો તું ચૂકી જાય છે. મેં તને અનેક વાર સમજાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિની બાયો ખાસ જોવી, અંગૂઠાના નખ ખાસ જોવા, બૂટની દોરી જોવી વગેરે. તે આ છોકરીમાં શું જોયું? મેં મારું અવલોકન કર્યું. મેં એની ટોપી જોઈ, સ્લેટિયા રંગની પહોળી કિનારાવાળી. તેમાં એક લાલ પીછું ખોસેલું હતું. એના કાળા જાકેટમાં કાળા મણકા લગાવેલા હતા, ભૂખરા મોજા હતા અને અંગૂઠા આગળથી જરા ફાટેલા હતા. એના કાનમાં સોનાના એરિંગ હતા, જેને જોતાં સામાન્ય એવી સમજ આવે કે તે ખાધે પીધે સુખી ઘરની હશે. મારું અવલોકન સાંભળીને હોમ્સ ખુશ થઈ ગયા અને તાળી પાડી ઉઠ્યા. તેમણે કહ્યું, તું બહુ સારી રીતે આગળ વધી રહ્યો છે. મુદ્દાની વાત તું ચૂકી ગયો છે. એમ છતાંય પદ્ધતિ તે જાળવી રાખી છે. સામાન્ય સમજની વાત પર જ હંમેશા ધ્યાન આપવાની જગ્યાએ વધુ ઊંડાણથી ઘણું બધું બીજું સમજવાની જરૂર હોય છે. તારી આંખ રંગ પર તરત પડે છે, પરંતુ વિગતો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મારી નજર હંમેશા સ્ત્રીની બાઈ પર પડે છે અને પુરુષની બાબતમાં તેના પેન્ટનો ઘૂંટણનો ભાગ જોઉં છું. ટેબલ આગળ ટાઈપરાઇટરની સાથે ઘસાઈને બેસવાથી પડતી કરચલીઓ અને પહેરવેશ પર સ્પષ્ટ દેખાતી હતી. તેની આંખોના દેખાવ પરથી એ નબળી હોવાની મને ખબર પડી ગઈ હતી. હોમ્સે પોતાનું અવલોકન આગળ વધારતા કહ્યું, એ છોકરીએ પહેરેલા જૂતાના કારણે આશ્ચર્ય પણ પામ્યો અને મને તેમાં રસ પણ પડ્યો. બંને પગના જૂતા એક સરખા નહોતા. જૂતાના પાંચમાંથી 2 બટન જ બંધ કરાયેલા હતા, બાકીના ખુલ્લા હતા. હવે તું જો, એક યુવાન છોકરી જે બહુ જ સારી રીતે તૈયાર થઈને આવી છે, તે ઘરેથી અલગ અલગ જૂતા પહેરીને તેના અડધા બટન ખુલ્લા રાખીને નીકળે, તેથી એ અનુમાન કરવું બહુ સહેલું છે કે તે બહુ ઉતાવળમાં ઘરેથી નીકળી છે. મેં પૂછ્યું, બીજું તમે શું અવલોકન કર્યું? કેમ કે મને હંમેશા હોમ્સના અવલોકનો જાણવામાં રસ હોય છે. હોમ્સે કહ્યું, મેં નોંધ્યું કે ઘરથી નીકળતા પહેલાં તેણે એક નોંધ લખી છે. તેના જમણા હાથનું મોજું અંગૂઠા આગળથી જરા ફાટેલું હતું. એ તો તે પણ જોયું, પરંતુ તે એ ના જોયું કે તેના મોજા પર અને તેના અંગૂઠા પર જાંબલી રંગનો શાહીનો ડાઘ હતો. એ બતાવે છે કે ઉતાવળમાં એણે કલમ શાહીમાં વધારે બોળી હશે અને ઝડપથી લખ્યું હશે. આજે સવારે જે બન્યું હોવાનો અંદાજ એના પરથી પણ આવે છે કે અંગૂઠા પર શાહીનો ડાઘ તાજો હતો. પછી હોમ્સે મને કહ્યું કે જાહેર ખબરમાં એન્જલનું કેવું વર્ણન કર્યું છે તે વાંચી સંભળાવ. મેં છાપાની પાપલી ઉપાડી. તેમાં લખ્યું હતું, હોસ્મેર એન્જલ નામનો વ્યક્તિ 14મી તારીખે સવારે ગુમ થયો છે. તેમની ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ, બાંધો મજબૂત, કાળા કેશ, માથાની મધ્યમાં ટાલ, કાળી જાડી મૂછો અને થોભીઓ, આંખે ગોગલ્સ, બોલવામાં ગળાનો અવાજ બહુ ધીમો. છેલ્લે દેખાયા ત્યારે પૂરા પોશાકમાં હતા. કાળો કોટ, ઉપર કાળું જાકેટ,
સોનાની ચેનવાળું ઘડિયાળ, હેરિસ કંપનીનું પેન્ટ, બદામી રંગના બૂટ, લીડનહોલ સ્ટ્રીટની કોઈ ઓફિસમાં નોકરી. જેમને તેમના ખબર મળે. હોમ્સે મને આગળ વાંચતા અટકાવ્યો અને કહ્યું, આટલું પૂરતું છે. પછી તેઓએ એન્જલે લખેલા કાગળોને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. એ બધા જ એક સરખી રીતે લખાયેલા હતા અને બધા ટાઈપરાઇટરથી લખાયા હતા. તેથી તેમાં કોઈ ક્લુ મળતો નહોતો. કાગળો જ નહીં, પરંતુ તેમાં લખનારની સહી પણ ટાઈપ થયેલી હતી, જે આશ્ચર્યજનક વાત હતી. કાગળમાં તારીખો તો હતી, પરંતુ તેમાં લીડનહોલ સ્ટ્રીટ સિવાય જગ્યાનું કોઈ વર્ણન નહોતું. હોમ્સે કહ્યું, સહીનો મુદ્દો બહુ જ સૂચક છે. આપણે તેને જ આખી વાતનો અંત ગણી શકીએ છીએ. મેં પૂછ્યું, કેવી રીતે? એ શક્ય છે કે તું એ ના જોઈ શકે કે આ સહી આખા કેસને કેવી રીતે મજબૂત બનાવે છે. મેં કહ્યું, જો ભવિષ્યમાં વચન અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તે પોતાની સહી નકારી શકે. તે કારણ પણ હોઈ શકે. ના, એ મુદ્દો નથી. મારે 2 પત્રો લખવા પડશે, જેના પરથી આખી ઘટનાનું તારણ આવી જશે. પહેલો પત્ર શહેરની એક પેઢીને લખવો પડશે અને બીજો પેલી છોકરીના સાવકા પિતા મિસ્ટર વિન્ડીબેન્કને લખવો પડશે અને પૂછવું પડશે કે તેઓ આવતીકાલે સાંજે 6 વાગે આપણે ત્યાં આવી શકશે કે નહીં. ડૉક્ટર, જ્યાં સુધી આ પત્રોનો જવાબો ના આવે ત્યાં સુધી આપણે કંઈ જ કરી શકીએ એમ નથી. તેથી ત્યાં સુધી આ સમસ્યાને આપણે હાલ પૂરતી અભરાઈએ ચડાવી દઈએ. મને મારા મિત્રની બુદ્ધિશક્તિ પર પૂરો વિશ્વાસ હતો અને હું માનતો હતો કે એ પત્રોના જવાબની રાહ જુએ છે, પરંતુ તેના મનમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે. હું જ્યારે હોમ્સના ઘરેથી નીકળતો હતો ત્યારે તે પોતાની બ્લેક ક્લે પાઇપમાંથી દમ મારતો હતો. પરંતુ મને ખાતરી હતી કે બીજા દિવસે હું જ્યારે હોમ્સના ઘરે જઈશ ત્યારે એન્જલના ગુમ થવાના રહસ્ય આડેથી પડદો ઉચકાઈ ગયો હશે. બીજા દિવસે મને બેકર સ્ટ્રીટ પહોંચતા મોડું થઈ ગયું. મને થયું હું રહસ્ય પરથી ઉચકાતો પડદો જોઈ શકીશ નહીં. પરંતુ હું હોમ્સના ઘરે ગયો ત્યારે તે આરામ ખુરશીમાં અડધી નિંદ્રામાં પડ્યો હતો. ઘરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડની વાસ આવતી હતી, જેના પરથી મેં જાણ્યું કે આખો દિવસ તે પોતાને મનગમતું કેમિકલનું કામ કરતો રહ્યો છે. મેં મારી જિજ્ઞાસા શાંત કરવા પૂછ્યું, મેરીનો કેસ ઉકેલાઈ ગયો? હોમ્સે કહ્યું, મેં તો તને ગઈકાલે જ કહી દીધું હતું કે કેટલીક વિગતો એ કેસમાં રસપ્રદ છે, પરંતુ એકમાત્ર ખામી છે કે આ કેસમાં બદમાશને સજા કરવા માટેનો કોઈ કાયદો નથી. તેથી હું તેને પકડી શકીશ નહીં. મેં પૂછ્યું, એ કોણ છે અને મિસ સધરલેન્ડને આ રીતે તડછોડી દેવાનો તેનો ઈરાદો શું છે? મારો પ્રશ્ન હજુ પૂરો પણ નહોતો થયો અને હોમ્સે જવાબ આપવાની તૈયારી પણ નહોતી કરી અને અમને કોઈના આવવાનો અવાજ દરવાજે સંભળાયો અને દરવાજો ખુલ્યો. હોમ્સે કહ્યું, આ મેરીના સાવકા પિતા મિસ્ટર જેમ્સ વિન્ડીબેન્ક છે. તેમણે મને લખી જણાવ્યું હતું કે તેઓ સાંજે 6 વાગે અહીં આવી પહોંચશે. મિસ્ટર વિન્ડીબેન્ક એક મધ્યમ બાંધાના 30 વર્ષની ઉંમરના હતા. તેમની આંખો ખૂબ તીક્ષ્ણ અને માણસને આરપાર વીંધી નાખે તેવી હતી. અમારા બંને ઉપર સૂચક નજર નાખી ટોપી ઉતારી તેઓ નજીકની ખુરશીમાં બેઠા. હોમ્સે કહ્યું, ગુડ ઇવનિંગ મિસ્ટર વિન્ડીબેન્ક. હું માનું છું કે આ ટાઈપ થયેલો પત્ર તમે જ મને લખ્યો છે, જેમાં તમે મારી સાથે સાંજે 6 વાગ્યાની અપોઇન્ટમેન્ટ ગોઠવી છે. વિન્ડીબેન્કે કહ્યું, હા સાહેબ, હું દિલગીર છું. મને થોડું મોડું થયું છે. હું એ બાબતે પણ દિલગીર છું કે મિસ સધરલેન્ડે તમને આટલી નાની વાત માટે પરેશાન કર્યા અને આવી નાની વાત જાહેર ન થાય તે જરૂરી છે. એ મારી ઈચ્છા વિરુદ્ધ તમારી પાસે આવી છે, પરંતુ તે બહુ જ આવેગવાળી છોકરી છે અને તમે પણ જોયું હશે કે એક વખત એ કંઈ નક્કી કરી લે તે પછી તેને અંકુશમાં રાખવી સરળ નથી. ચોક્કસ મને તમારાથી કંઈ ખાસ વાંધો નથી, કેમ કે તમે પોલીસ નથી.
પરંતુ આમ છતાંય આ પરિવારની વાત બહાર જાય તે દુર્ભાગ્યની વાત છે. આ ઉપરાંત આ અર્થ વગરનો ખર્ચો છે અને તમે કેવી રીતે આ હોસ્મેર એન્જલને શોધી શકશો? હોમ્સે કહ્યું, બીજી તરફ મારી પાસે એ માનવાને પૂરતા કારણો છે કે હું મિસ્ટર હોઝમેર એન્જલને શોધવામાં સફળ રહીશ. મિસ્ટર વિન્ડીમેન્કે તોફાની નજર કરી અને પોતાના મોજા ઉતારી નાખ્યા અને કહ્યું, હું આ સાંભળીને ખુશ થયો. હોમ્સે કહ્યું, આ બહુ જ જિજ્ઞાસાપ્રેરક વાત છે, પરંતુ સાચી છે કે માણસના લખાણની જેમ જ દરેક ટાઈપરાઇટરની પણ કેટલીક ચોક્કસ વિશેષતાઓ હોય છે. જો ટાઈપરાઇટર તદ્દન નવું ના હોય તો કોઈ બે ટાઈપરાઇટરનું લખાણ એકદમ સરખું આવી ના શકે. જૂના ટાઈપરાઇટરમાં કેટલાક અક્ષરો વધારે વળી ગયા હોય તો કેટલાક માત્ર એક બાજુ જ છપાતા હોય. તમે નોંધ્યું હશે કે તમે ટાઈપ કરીને મને મોકલેલા આ કાગળમાં ઈ અક્ષર જરાક આછો છપાયો છે અને આર અક્ષર જરા વળી ગયેલો છે. આવી 14 અન્ય ખામીઓ કે ખૂબીઓ છે, પરંતુ તે બહુ નાની છે. વિન્ડીમેન્કે પોતાની ચમકી ગયેલી આંખો સાથે કહ્યું કે અમે અમારી ઓફિસનો તમામ પત્ર વ્યવહાર આ જ ટાઈપરાઇટરથી કરીએ છીએ અને કોઈ અક્ષર વધારે વળેલો છે તેમાં કોઈ શંકા નથી. હોમ્સે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, મિસ્ટર વિન્ડીમેન, હવે હું તમને કેટલીક ખરેખર રસપ્રદ વાત કરીશ. હું અત્યારે ટાઈપરાઇટર પર એક નાનો મોનોગ્રાફ લખવા માગું છું, જે ખાસ ગુનાને જ સંબંધિત હોય. આ એવો વિષય છે જેના પાછળ મેં બહુ થોડું ધ્યાન આપ્યું છે. મારી પાસે આ પત્રમાં એવા 4 અક્ષરો છે જે ગુમ થયેલા માણસના ટાઈપથી લખાયેલા કાગળોમાં પણ એવા જ છે. આ સાંભળીને મિસ્ટર વિન્ડીમેન ઊભા થઈ ગયા અને પોતાની ટોપી હાથમાં લઈ લીધી અને કહ્યું, હું આ પ્રકારની વાતોમાં મારો સમય બગાડી શકું તેમ નથી. જો તમે એન્જલને પકડી શકતા હો તો પકડો અને જ્યારે પણ પકડી પાડી ત્યારે મને જાણ કરજો. ચોક્કસ, કહેતા હોમ્સે પોતાના ઘરનો દરવાજો બંધ કરીને તેમાંથી ચાવી કાઢી લીધી અને વિન્ડીમેન્કના બહાર જવાનો રસ્તો બંધ કરી દીધો. ઉંદર પાંજરામાં આવી ગયો હોય તેવી સ્થિતિ અનુભવતા વિન્ડીમેન્કે ઘાટો પાડ્યો. ક્યારે? કેમ? બહુ સલુકાઈથી જવાબ આપતા હોમ્સે કહ્યું, અહીંથી જવાનો કોઈ રસ્તો નથી મિસ્ટર વિન્ડીમેન્ક. સ્થિતિ સ્વયં સ્પષ્ટ છે. એ બહુ જ ખરાબ ટિપ્પણી હતી જ્યારે તમે મને કહ્યું હતું કે આટલી સામાન્ય વાતનો ઉકેલ લાવવો એ મારા માટે અશક્ય છે. બેસી જાઓ અને આપણી વાત પૂરી કરવા દો. વિન્ડીમેન્કના કપાળે પરસેવો બાજી ગયો અને એ ખુરશી પર ફરસાઈ પડ્યો. તેણે કહ્યું, પરંતુ તેમાં કોઈ પગલાં લઈ શકાય તેમ નથી. હોમ્સે જવાબ આપ્યો, હા, એ દુર્ભાગ્યની વાત છે, પરંતુ આપણી બંનેની વચ્ચેની વાત, આ ખૂબ જ ક્રૂર, સ્વાર્થી, લાગણીવિહીન યુક્તિ બહુ જ સારી રીતે અજમાવાય છે, જે પ્રથમ વખત જ મારી સામે આવી છે. હવે હું તમને આખો ઘટનાક્રમ કહી દઉં છું અને જો હું ક્યાંય ભૂલ કરું તો તમે મને ટોકજો. પેલો માણસ હોશપોશ ઉડેલી હાલતમાં ખુરશીમાં ફસડાયેલો હતો અને હોમ્સે પોતાના કોટના ખિસ્સામાં બંને હાથ નાખીને વાત શરૂ કરી. એક માણસે પોતાનાથી બહુ મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કર્યા, માત્ર પૈસા માટે, અને એ માણસે પોતાની પત્નીની દીકરીના પૈસાથી પણ મોજ મજા શરૂ કરી. પરંતુ એ ત્યાં સુધી જ ચાલે તેમ હતી જ્યાં સુધી એ દીકરી સાથે હોય. દીકરીની બહુ મોટી રકમ હતી અને તે ગુમાવવી પોસાય તેમ નહોતી. આથી તેને જાળવી રાખવા માટે એક સારો કિમિયો શોધવામાં આવ્યો. દીકરી ભોળી અને સ્વભાવે માયાળુ હતી અને જાતે કમાતી પણ હતી. તેથી તેને સારો છોકરો મળી જાય તેનો પૂરો સંભવ હતો. હવે તમે લગ્ન થાય તો સ્વાભાવિક છે કે તેની આવક જતી રહે અને તેની મોજ બધા બંધ થઈ જાય. તો એક સાવકો પિતા શું કરી શકે? સ્વાભાવિક રીતે જ એ છોકરીને ઘરમાં જ બેસાડી રાખે અને તેના ઉંમરના લોકો સાથે મળવા પર પ્રતિબંધ મૂકે તે. અંતે તે પોતાના હકો માટે જિદ્દી થઈ ગઈ અને કોઈ બોલમાં જવાનો પોતાનો ચોક્કસ ઈરાદો વ્યક્ત કરી બેઠી.
અને સાવકા પિતાને સમજાઈ ગયું કે આ ઉપાય થોડા સમય માટેનો છે અને કાયમ માટે નહીં ચાલે. હવે તેના હોશિયાર સાવકા પિતાએ શું કર્યું? તેણે એક ઉપાય શોધી કાઢ્યો જે તેના મગજ કરતાં હૃદયની વધારે નજીક હતો. સાવકા પિતાએ છોકરીની મમ્મીને સમજાવી અને તેની મદદ લઈ એક કાવતરું ઘડી પોતે વેશપલટો કરી નાખ્યો. તેણે પોતાની આંખો ગોગલ્સથી ઢાંકી દીધી, મોં પર મૂછો અને થોભિયા ચડાવ્યા, અવાજ પણ બદલી નાખીને ધીમો કરી નાખ્યો. છોકરીની આંખો નબળી હતી અને વણીદેને દિવસના પ્રકાશની જગ્યાએ સાંજે જ મળવાનું રાખ્યું, જે બધું જ તેને કામમાં આવ્યું અને તમે પોતે જ હોસ્મેર એન્જલ તરીકે પ્રગટ થયા અને છોકરી બીજા કોઈના પ્રેમમાં પડે નહીં એ રીતે આખો ખેલ ચલાવ્યો. વિન્ડી બેન્કે કહ્યું, અમારા માટે શરૂઆતમાં આ એક મજાક હતી. મને નહોતી ખબર કે એ આટલી લાંબી ખેંચાઈ જશે. હોમ્સે તેના વિશે સમજાવતા કહ્યું, તે છોકરી પોતે જ આ વાતને આટલી આગળ લઈ ગઈ. તેના મનમાં એવું દ્રઢ હતું કે તેનો સાવકો પિતા ફ્રાન્સમાં છે, તેથી તેને હોસ્મેરના મુદ્દે કોઈ શંકા પણ ઉપજે તેમ નહોતી. કોઈ વ્યક્તિએ તેના તરફ ધ્યાન આપ્યું તેનાથી તે મોહમાં પડી ગઈ અને તેની વાતને ત્યારે પુષ્ટિ મળી ગઈ જ્યારે તેની મમ્મીએ પણ છોકરીની હામાં હા ભરી. ત્યાર પછી મિસ્ટર એન્જલે ફોન કરવાના ચાલુ કર્યા, જેનું કારણ એટલું જ હતું કે આ ઘટના જેટલી બને તેટલી લાંબી ચલાવી શકાય. આ આખા આઈડિયાને હકીકતમાં ફેરવવા માટે મુલાકાતો કરવામાં આવી અને સગાઈ પણ કરવામાં આવી, જેના કારણે છોકરીના પ્રેમને કોઈ બીજા તરફ વળવાનો ભય ન રહ્યો. પરંતુ વેશપલટો લાંબો સમય ચાલતો નથી. વેશપલટો જે લાંબો ચાલી શકે તેમ નથી, તે ના ચલાવવો પડે અને છોકરી કોઈ બીજાના પ્રેમમાં પડવાથી રોકવા તેના મગજ પર એક કાયમી છાપ છોડી જવા માટે આ કાવતરું રચવામાં આવ્યું હતું. આથી જ તમે એ છોકરી પાસે બાઇબલ પર હાથ મુકાવીને સોગંદ લેવડાવ્યા હતા અને લગ્નની સવારે કશુંક બને તો પણ હું પાછો આવીશ, મારી રાહ જોજે, એવા શબ્દો કહ્યા હતા. વિન્ડી બેન્કે હોસ્મેર એન્જલનું પાત્ર એવી રીતે ભજવ્યું હતું અને છોકરીના મન પર એવી છાપ છોડી હતી કે તે આવતા 10 વર્ષ કોઈ બીજા પુરુષ માટે વિચારી ન શકે. ચર્ચના દરવાજે તો તમે છોકરીને લાવ્યા, પરંતુ ત્યાંથી આગળ વધી શકાય તેમ નહોતું. તેથી તમે કારના એક દરવાજામાંથી અંદર જઈ બીજા દરવાજેથી બહાર નીકળી જવાની જૂની યુક્તિ અજમાવીને ગાયબ થઈ ગયા. મિસ્ટર વિન્ડી બેન્ક, હું માનું છું કે આ આખો ઘટનાક્રમ છે. વિન્ડી બેન્કના ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું. તેમ છતાં ડૂબતો તણવું શોધે એમ તેમણે કહ્યું, તમે કહો છો તેવું હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. મારી પ્રવૃત્તિ સામે કોઈ કાયદાકીય પગલાં લઈ શકાય તેમ નથી. હોમ્સે કહ્યું, તમે જેમ કહ્યું તેમ કાયદો તમને સ્પર્શી શકે એમ નથી, પરંતુ તમારાથી વધુ સજા મળી શકે તેવો કોઈ માણસ નથી. જો એ છોકરીનો કોઈ ભાઈ કે કોઈ મિત્ર હોત તો તમને ચાબુક ફટકારતો. મારો ક્લાયન્ટ માટે આ કામ કરવાની મારી ફરજ નથી, પરંતુ મારી ચાબુક હાથ વગી છે અને હું માનું છું કે મારે તમને સજા આપવી જોઈએ. હોમ્સે ઘરની અંદર જઈ ચાબુક હાથમાં લીધી, પરંતુ એટલી જ વારમાં દરવાજો જોરથી ખુલવાનો અને સીડીઓ પરથી જોરથી નીચે ઉતરવાનો અવાજ આવ્યો. અમે બારીમાંથી જોયું તો મિસ્ટર વિન્ડી બેન્ક રસ્તા પર ઝડપથી દોડી રહ્યા હતા. હોમ્સ ખુરશીમાં બેસી ગયા અને હસવા માંડ્યા અને કહ્યું, પાકો બદમાશ માણસ છે. દિવસે દિવસે એ ગુનાખોરીમાં આગળ વધતો જવાનો અને જ્યારે કોઈ મોટો ગુનો કરે ત્યારે આ કેસ યાદ રાખવો જરૂરી છે. મેં પૂછ્યું કે તમે આ તારણ પર કેવી રીતે આવ્યા તે મને સમજાયું નહીં. હોમ્સે મને વિસ્તારથી સમજાવતા કહ્યું, એક વાત તો પહેલેથી સ્પષ્ટ હતી કે એન્જલની વર્તણૂક પહેલાંથી જ શંકાસ્પદ અને વિચિત્ર હતી. બીજી વાત કે આવું કરવા પાછળ લાભ કોને થાય, તો તે એકમાત્ર માણસ હતો, મેરીનો સાવકો પિતા. બીજી મહત્ત્વની વાત એ હતી કે આ બંને એકસાથે ક્યારેય દેખાયા નથી. તેઓ એકબીજાની ગેરહાજરીમાં જ પ્રગટ થાય છે.
એના પરથી એક અનુમાન આવે છે. કાળા ગોગલ્સ અને ગળાનો મંદ સ્વર, આ બે વસ્તુ પણ એવું સૂચન કરતી હતી કે ક્યાંક કશું બરાબર નથી. વળી કોઈ કાગળમાં એમણે સહી કરી નથી. સહી પણ ટાઈપથી કરવામાં આવી છે. તેના પરથી એવું અનુમાન આવે છે કે તેના અક્ષરો છોકરીના પરિચિત હોવા જોઈએ. આ બધી જ નાની નાની બાબતો કોઈ એક ચોક્કસ દિશા તરફ આંગળી ચીંધે છે. આ બધી વાત સાચી છે તેની ખાતરી કેવી રીતે થઈ તેવા મારા સવાલના જવાબમાં હોમ્સે કહ્યું, વિન્ડી બેંક જ્યાં કામ કરતો હતો તે કંપનીનો મને પરિચય હતો. છાપાની જાહેરાતમાં એન્જલનું વર્ણન લખ્યું હતું, જેમાં મૂછો, થોભિયા, ગોગલ્સ વગેરે કાઢી નાખો તો બાકીનું જે વર્ણન બચતું હતું એવો કોઈ માણસ આ કંપનીમાં છે કે નહીં તેવું મેં પૂછાવ્યું હતું. વિન્ડી બેંકની કંપની વેસ્ટ હાઉસ એન્ડ મારબેંકમાંથી આ કાગળનો જવાબ આવ્યો કે તમે વર્ણન કર્યું તેવો એક માણસ અમારે ત્યાં છે જેનું નામ છે જેમ્સ વિન્ડી બેંક. એટલે આખો વાતનો તાળો મળી ગયો. વળી આપણે ઓફિસના સરનામે જ કાગળ લખીને મળવા બોલાવ્યો હતો અને તેનો જવાબ આપણે ધાર્યા પ્રમાણે ટાઈપ કરેલો જ મળ્યો અને ટાઇપોગ્રાફીની લાક્ષણિકતા પણ આપણે ઓળખી લીધી. હવે મિસ સધરલેન્ડને સાચી હકીકતો ક્યારે જણાવશો તેવું પૂછતા હોમ્સે કહ્યું, હું તેને સાચી વાત કહીશ તો એ માનવાની નથી. પર્શિયન કહેવત છે કે વાઘનું બચ્ચું પાડવામાં જે જોખમ છે તેવું જ જોખમ સ્ત્રીનો ભ્રમ તોડવામાં છે.